કે જીવાબાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે જીવાબાઈ. બંધ કર પેલું, આ બંધ કર. તારા બાપાએ તને કોઈ સંસ્કાર જ નહીં આલે ને તારા કાકાએ ખબર છે ને પડે ગેડો છે સુધર કી લેવાનો તો ભમારા બરોબર કબડ્ડી માં ભૂલી ગયા વ્યાજ છે ખબર છે કે એટલે એ દાડો તો મને તાવ આવેલો હતો ને તારા કાકા ને તો ગાભો કાઢી દા હોય બોનો છે તમારો બોનો નહીં આવી જા તાકા જો આવી જા કાકા જો આવી જા હોય ના આવી જા આ નેકડ તું આવી નેકડ કશું ના કાકા કાકા વાળી થા હોય છે સચીવી તો ઓહો કાશભાઈ ટોળા વાળા વળી એક વખત પેલી કબડ્ડીમાં રહી ગયા છે એમાં તો જાણે જગ જીતી જાવી ને એવી વાતો કરે છે અને રોમ જાણે છે કે હું કરે છે 12 મહિનામાં દાડા નહીં આવતા એટલાથી ઓના ઘેર બાઈકો આવે છે અને એટલી ખેંચાઈ જાય છે તોય આબરૂની કોઈ પડી જ નહીં ને બસ હેડ્યા જ આવે છે. જો કોણ ભા આ 1,70,000 જેવો આપણો આ લાઈન નો ખર્ચો થયો બરાબર. પેલી ટેકરી સુધી કાઢી આપણે હાલ તો બધા પૈસા હું આલ્યા છી હતા માર પાસે થોડા તે પણ હવે તમે શાણા લેવો આપડે વધારો પડવાનો એવું તે આમ કેટલો વધારો આવે એમ છે? વધારો આવશે લગભગ 1.5 લાખ રૂપિયા જેવું. એવું છે એમ? એટલું બધું આવશે. ના કશો હતો નહીં. ઓહો આ 500 ના તું હેડે તમે કેમ એ દાડો તમે નતા ખુ 300 હતા અમે. આ 500 રૂપિયા છેડી કોઈ લખેલું છે દેખાય છે? આ 500 રૂપિયા ઓકે લાયા દેખાણું? ઓવા અને 1000 રૂપિયા પાછળ લખ્યા કોઈ લખ્યું નહીં પાછળ ના એ વાલ લાયા હતા. ઓય વાલ નતા મેલવાના કપાસ તોડી ના ખાવી હતી લાઈન. ના તો લખ્યું છે ને અંદર કે વાલ ના છે પણ એ તો મને ખબર છે ને કે ભાઈ 1000 રૂપિયા ના વાલ લાયા થાય પછી લખું કે ના લખવું હોય 1000 તો લખેલા છે કે અરે 1000 લખેલા પણ વાલ તો અંદર આવજો તમે એમને લખી દીધા. હા તે લખી દેવું હવે એમાં હું એ દાડો એ તો પાછો બધો હિસાબ લેવો હોય ને તો ઘેર રહેવું પડે એમ જો ચો ફાટી ના પડાય. અને અમારો હિસાબ તો ક્લિયર છે. અડધી રાતી તમે આવો તો હું પૈ નો હિસાબ આલી દઉં તો કોણ ભા. અને આપણે કોઈ હોલઈ ટોળા જેવા નહીં તે દગો કરીએ ભાઈઓમાં ઈ 100 વાળી ભાઈઓમાં મેળ છે. હા વાત હાચી તમારી. કારણ પછી આટલો હિસાબ તો ક્લિયર છે. તમે પૈસાનું કરજો વધારો થાય એટલે. તમે ચિંતા ના કરો વધારો પડો તો મારો પેલો પછી તો પૈસા બધે પૂરેપૂરા મળી જાય. બસ તાણ કશો વાંધો નહીં. ચોકન પેલા કયા કૂતરાની ગોળી ઓટા માર કરી છે જા કઈ મારી સામે લેતા હેડ હવે પીવો કોઈ નકે કોઈ નહીં. ઓહો શેમ પેલા નાગના ગોળી ફૂંફારા મારો છો છે થાસી જાકું હું છું શિયાળ ટસકા મેલ્યા જોર ભરે મને લાફો મેલ્યો સાઈડમાં જવાનું કીધું તે એમનેમ તું જતો તો લાફો મેલ્યો. ઓહો સાઈડમાં જવાનું કીધું મને લાફો મેલ્યો મને કોઈ અળપલું કરી તું કોઈ નતું કરી કીધું સાઈડમાં જો એટલે લાફો મેલ્યો. એવું કરી એમ? ઓહો શું જાય રાય એ યા ઈસી કા ઓહો હા રેડી હોય તો હું ખબર કરું તાણ. બસ તે દાવ તો કબડ્ડીમાં હરાય તમે બરોબર. આ તો પાછા ભત્રીજાને મારવા લીધો હોય ને એમ ખબર નહીં કોણ હતા એમ અલી કરેલો તને ખોખો તો મારી નાખે ના આવ્યા તો. હા તો આખા તો તોડી જ નાખવા દેવાની ગમે તે થાય દુઃખ કાઢ નાખું અમારા. અલીખર તો હોલા ટોળા પેલી મનાડી ના પેસો ઉડાડી નાખે એમ પેસો ઉડાડી નાખો એટલે જિંદગીમાં કદી આડા જ ના થઈ શકે. તમે જો આગળ શું હાલત થઈ ગયો દોરિયાન વધારે ફેદવાનો પણ હવ લાયા તો ડોહીન કેવું છે ભજ્જો બનાવવા ત્યાં તો ફોજ વેણતો જવું થોડી ઘેર આમ તો વ્યવસ્થિત છે કુણી હો થોડી વધારે વેણી જવું છે ઘેર થઈને કોઈક માગે હે ને તો હાલ્યો. એ દુર્ગા આમાં ઈહાની જડીબુટી હું છો? આ ભાઈ ફોજ વેણો છે. હા આમાં હેડો ભજ્જત ખવડાવું છું હું. મજા આવે હમણાં ભજ્જો તમે અસળી સવાર વેણવી છે ના અમે નહીં ખાતા. લઈ જાઓ ના તમે લઈ જાઓ. અને શું હતું હું કરી તું બોલકી હવે બોલ તું એ સાઈડ માં જાગી હતી મત મને લાફો મેલ દીધો. અલ્યા ભાઈ શેરી આવીને ઠોસ આપ્યો.
અરે ભાઈ પેલો હોભળ તો ખરો. વાતમાં લાફા મેલ કરી છોકરાને અલ્યા બીવડાવું. પણ હોભળ તો ખરો એમ કહું છું. એક આમ તમે ઘેરથી વિચાર કરીને જ આયા છો કે આજ કજ્જો કરવો જ છે. કજ્જો કરવા માટે જ આયા છે. મેં આ તો તારંગાથી કરવો છે એમ. આ તો મર્ડર થઈ જાય કોઈ નક્કી નહીં. અને અમાર પથરીડાને શમ તોડ્યું તને ખબર નહીં લે અમે કોણ છીએ એમ. પણ આ તારો ભત્રીજો હાથો રે તને ખબર નથી તે દાડા તો કબડ્ડીમાં ભોય પાણી તો તને તો મારે તો કઈ ખબર કોઈ બીવડાવવાના છે એમ. તમને ખબર છે કા રીતના એકલા પાળીને તમે જબ્બર જોરમાં થશી ને કોમ તમારે પછી તો ફુગ્ગો નહીં ફૂટતો. ના ના એટલે એકલા પાડી ના તો કોઈ તમને માર્યા નહીં. માર તો હજી બાકી છે. એટલે કેટલો કુટી ના હે એ તો ખાલી ટેલર જ હતું. આ તો માર ગામ હજી બાકી છે. એક તો કજ્જો હાસામાં છે અલ્યા તો મારા- કજ્જો ઘેર લઈને જાય પેલા. એક વખત ખાલી મેલજો તો તાકા જો તો મેલજો તમારે મય હાલે મૂકી દીધું. હવે ગાઈ જ્યાંથી દોડતા દોડતા પેલા બે બાર ઉઠીને બોલાવા બરોબર. એ તમે જો ફરો ને એ આસવીને ફરજો ના કે તમને એકલો ને ફોડી નાખી પાછા. ના ના એમ તો કહો અમે જવા દેવા નહીં. હો પછી રોતા રોતા હે લે આપણે તો ઓલરેડી ગેરંટી. એનાથી ઘેર જ રહેજો કે મારું કીધું મોનો તો હું કરીને આવ્યો છું લ્યા ગાડીને ચાલવા શેણ ઉતરી જઈશ આ. તને ના પાડું તો લઈ લઈને નાહી જ જાય છે. આ ફરી નાખ્યું તો ઓ બે વકળાએ તોડી નાખ્યા છે. શક્કરની તો વાટ લગાઈ દીધી છે અને વાતો સદ નહીં મોય. તને ના પાડું છું પેલા જોરજી આવી જાય ને આ તો ગાડી હોવાની છે એ ના પાડતા જ તો એમ તને આલી છી. ઓધો તો યાર શું કરું તો. ઓ હા ઘેર તો હાથ પાડું છે ને એક હાચી લે ડાયરેક્ટ કઈ હેખું ડાયરેક્ટ થઈ ગયું છે હા. હું કુવા જતો હતો તે પાછળથી આવીને મને ઠોકાઈમાં તો ના પેલી મી ઠોકી દીધી. ના ના હું તને વળી શિવ નહીં ઓળખતો તું તો અદરા જેવો સૂઝ પેલાણ છે કોખાળી કરી ખાજે આપણા બાપા હોલાજીના શોગન હોલાજીના ભાઈ તો તને મારી ગયો કુટીના હાથ આઈને જણા હતા. અંજોરભાઈ સાહેબ લાલ સોળ કરીને આવી ગયા છો તે. અરે એવો લાપોટે ને લાપોટે મેલી છે ને મને લાગે છે વારમાં લાપોટી નીકળે છે. તને તો હો જોઈ ગયો છે તાણે શું છે બરાબર ના માળે બેડામ તો નહીં વાગી રે હોય તો નહીં મેલી પણ આ લાલસણ ગાલ કઈ ના નહીં પડાતો શિયા તાઈ રે. એક પેલો તો જાણો ભાઈ રહ્યો ને પેલો હું નામ હું ભૂલી ગયો કોનોજી બીજો પેલો ઘટિયો છે દાળ આપણો કબડ્ડી નતો એ કોનોજી હવે પેલા નાથોજી આ બે ની નો ભત્રીજો પેલો અને પેલો ત્રીજો ઓળખો નતો ના એ તો શિખર શો ફાટી પડ્યો એવું છે ત્રણ ભેળા છે તેમ હળો તને તૈયાર કરો લાકડી હળો ભાગી નાખે એવું તો હળો એટલે હળો મુજકી છો મેલા જુદા કઈ નાખે તને બરાબર મારે ગબ્બર મારે હાજ કીધે તો નહીં પણ આતું લેતા ને લે હળો તાણ હેડો એ ફુલ્યા ચલાવડ લાકડી લેતા હોટલે પાછા હાથ ધોઈ નાખે. મારી વાત સાંભળો લડાવ મજા નહીં એમ મને હોય મારે ને હો મારે મારો સોળ કઈ હાજર હો કઈ ના હે ટોમેટા ગયો પણ મારું શું કેવું છે તઈ હોભળો ઘી છે ને જી એ સીધી ઓગળી નહીં નીકળે એમ ઓગળી ઓકી કરવી પડે એના માટે તો ખબર રહે ને તો અચ્છી થોડા દાડો પછી સૂંટણી આવે છે સરપંચની ખબર તો આવે છે એ સૂંટણીમાં આપણા તૈણામાં ગમે તે એકાદાને ઊભું રહેવાનું છે ને આપણે સરપંચ બનવાનું છે. જો આપણે ગામમાં કજ્જા કર્યું ને તો આપણો નોટ કોઈ નહીં આલે અને પેલા લેવા પડે આપણા વાળાને પેલા લેવા પડે અને એક વખત સરપંચ બની જવા દો જો જો મારીને તોડીને ના ખાવું ને જો હરિયા ના ગણાવું ને જેલ ના તો મારું નામ જોરાવર નહીં દિમાગ વાળો સૂર્ય તો આઈડિયા લાવે છે લે હડો હા લે હડો તાણ ઓરિજિનલ ડેલિકેટ બનાવવા. હા